આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલની નેત્રંગની જંગી જાહેર સભાના બીજા જ દિવસે આપના ભરૂચ શહેર દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિને જિલ્લામાં નોનવેજની દુકાનો બંધ કરવા મુદ્દે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેને લઈ આપમાં જ ડખા ઉભા થતા આકાશ મોદીએ રાજીનામું ધરી દીધું છે। લોકસભાની ચૂંટણી માથે ઊભી છે। રાજકીય પક્ષો તૈયારીઓમાં વ્યસ્ત છે। તે દરમિયાન ભરૂચ નર્મદા જિલ્લામાં આદિવાસી પટ્ટી પર તમામ પક્ષો ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, જેમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં દિલ્હીના સીએમ કેજરીવાલ અને પંજાબના સીએમ ભાગવત માન નેત્રંગ ખાતે જંગી જાહેર સભા કરી ચૈતર વસાવાને ભરૂચ બેઠકના ઉમેદવાર પણ જાહેર કરી ગયા। જો કે આ કેજરીવાલની વિદાય બાદ બીજા જ દિવસે આપ દ્વારા 22મી જાન્યુઆરીના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે જિલ્લાની નોનવેજ દુકાનો બંધ કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને શહેર આકાશ મોદીની અધ્યક્ષતામાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેનો આપના જ માઇનોરિટી સેલ દ્વારા જ વિરોધ કરાયો હતો। આ મુદ્દે જિલ્લા આપ પ્રમુખ પિયુષ પટેલે આવેદન આપનાર આપમાં સક્રિય ન હોવાનું અને શહેર કે જિલ્લા સંગઠન સાથે પણ સંકલનમાં ન હોવાનું કહી આપના લીડર હેડનો કોઈના કહેવાથી દુરુપયોગ કર્યો હોવાનો આક્ષેપ કરી આ અંગે કાર્યવાહીની પણ વાત ઉચ્ચારી હતી। અત્રે વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે આ અગાઉ થોડા સમય પહેલા પૂર્વે જિલ્લા પ્રમુખ તેમજ લઘુમતી મોરચાના સભ્યોએ રાજીનામા ધરી દીધા હતા, ત્યારે હાલ આપમાં ઊભા થયેલા ડખાથી ભરૂચ બેઠક પર આપની ચૂંટણી લડવા માટેની તૈયારીઓને અસર થઈ શકે છે। દાયિત્વ છે અત્યાર સુધી એક્ટિવ નહોતા, ભલે પાર્ટીના હોદ્દાઓ પર હોદ્દા લઈ લીધા હતા પણ હાલ એક્ટિવ નહોતા અને અચાનક જ જેવું કાલે ઘોષણા થઈ એટલે આજે આવું આવેદન આપવામાં આવ્યું। એટલે આવું કોઈ બી ભ્રામક જે ફેલાય એમાં પાર્ટીનો કોઈ હાથ નથી હોતો અને પાર્ટી આવી ગાઈડલાઈન કોઈ છે જ નહીં અને પાર્ટી બિલકુલ સ્પષ્ટ છે કે આમ આદમી પાર્ટી એજ્યુકેશન હેલ્થ રિલેટેડ જ વાત થશે, બીજી કોઈ ધાર્મિક મુદ્દાઓ પર એવી કોઈ ટીકા ટિપ્પણી નહીં કરે। જે બેઝિક નેસેસરીઝ છે, જેની રાજનીતિ થઈ રહી છે એ જ મુદ્દાઓ પર વાત થશે। એટલે આવા દલાલોથી સાવધાન રહેજો અને લઘુમતીના મુસ્લિમના જેટલા બી લોકો છે આવું વિચારતા હોય તો પહેલાં એકવાર સ્પષ્ટ કરજો, મળજો, ચર્ચા કરજો અને પછી આગળ ડિસિઝન નિર્ણય લેજો। આ ખાલી ને ખાલી મત તોડવાની વાતો છે। એટલે પ્લીઝ બધા ભરૂચ તાલુકા જિલ્લાના મુસ્લિમોને ખાસ જણાવવાનું કે આવું કોઈ પાર્ટીએ કીધું નથી અને આ બધા ખાલી દલાલો, બધા આવા ઘણા દલાલો આવશે અને હજી આવશે, ઇલેક્શન આવતા આવા દલાલો બહુ ભેગા થશે। એટલે ખાસ ધ્યાન રાખજો। એવી કંઈ પણ હોય તો અમારા પ્રમુખ ત્યાંના છે, યાકુબભાઈ મુનશી છે લઘુમતીના, એમને મળજો, વાત સ્પષ્ટ કરજો, પૂછજો, નહીં હોય તો અમારા સુધી વાત પહોંચાડજો। જય હિન્દ। જે આવેદનપત્ર પાર્ટીનું ઓફિશિયલ સ્ટેન્ડ નથી। આમ આદમી પાર્ટી દેશના બંધારણને માન સન્માન આપે છે અને બંધારણીય નાગરિકોને આપેલા અધિકારોનો પણ આદર કરે છે। લોકોના મૂળભૂત અધિકારો સાથે ચેંડા થાય એવા કોઈ કાર્યો કે કાર્યક્રમો કે પ્રવૃત્તિ જરા પણ પ્રોત્સાહન આમ આદમી પાર્ટી આપતી નથી। આમ આદમી પાર્ટી કામની રાજનીતિ, સ્વાસ્થ્યની, શિક્ષણની, આરોગ્યની અને લોકોની સુખાકારીમાં માને છે। કોમી સૌહાર્દ અને ભાઈચારાની રાજનીતિમાં માને છે। નિષ્ક્રિય લોકો 4-5 જણા ભેગા થઈ અને આવેદનપત્ર આપે એ પાર્ટીનું ઓફિશિયલ સ્ટેન્ડ ક્યારેય નહીં ગણાય। કોઈની લાગણી દુભાઈ કે આમ આદમી પાર્ટીના ઓફિશિયલ સ્ટેન્ડ વિશે શંકા થઈ હોય તો એ તમામ નાગરિકોને હું ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ ખાતરી આપું છું કે આમ આદમી પાર્ટી નાગરિકોના બંધારણીય અધિકારો બાબતે તદ્દન સ્પષ્ટ છે। નાગરિકોના બંધારણીય અધિકારો ઉપયોગ તડપ લાગે અથવા સમાજ વચ્ચે કોઈ ગેરસમજ થાય એવી કોઈ બાબતોને આમ આદમી પાર્ટી પ્રોત્સાહન આપશે નહીં। પાર્ટીના કોઈ કાર્યકર એવી કોઈ પ્રવૃત્તિમાં જો સંડવાયેલા હશે તો એ પણ આમ આદમી પાર્ટી ક્યારેય ચલાવી લેશે નહીં। જય હિન્દ।